નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે દ્રાવ ચેપ્ટરની અંદર 12 સાયન્સની અંદર આપણે છેલ્લે 3.5 ઉદાહરણ સુધી કર્યું હતું. ત્યાર પછીનું ચેપ્ટર આપણે આખું બાકી છે. તો હવે ચેપ્ટરમાં બહુ કાંઈ ખાસ બાકી રહેતું નથી. માત્ર ને માત્ર તમારે આ ટોપિક ભણ્યા પછી હજી લગભગ કદાચ 1 કે 2 લેક્ચર જોશે એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. ઝાઝો સમય ન બગાડતા આપણે આપણા દાખલાની અંદર અથવા તો થિયરીની અંદર જઈએ. આની અંદર આપણે એવું આપ્યું છે કે દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. હવે વાહકતા અને મોલર વાહકતા ઓલરેડી આપણે અગાઉ ભણી ગયા. વાહકતાને આપણે કેપિટલ જી કીધું હતું, જ્યારે મોલર વાહકતાને લેમડા એમ કીધું હતું. તો વાહકતા અને મોલર વાહકતા અગાઉ ઓલરેડી પહેલાં ભણી ગયા. સૌ પ્રથમ અવરોધ ભણ્યા, પછી અવરોધકતા ભણ્યા, પછી વાહકતા ભણ્યા, પછી મોલર વાહકતા ભણ્યા. હવે આ લોકો આપને એમ કહે છે કે વાહકતા અને મોલર વાહકતા વચ્ચે કોઈ સંબંધ ખરો? તો આપણે ચેક કરવાનું છે આ બે વચ્ચે કોઈ સંબંધ હોય તો એને સંબંધ દર્શાવતું સમીકરણ આપવાનું છે. તો પહેલો જ પોઈન્ટ એને લખ્યો કે નિર્બળ અને પ્રબળ બંને દ્રાવણો માટે સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે. નિર્બળ અને પ્રબળ બંને દ્રાવણો માટે સાંદ્રતા ઘટે એટલે વાહકતા ઘટે. મોલર વાહકતામાં એવું ન હોય, બરાબર છે. મોલર વાહકતામાં અલગ હોય, પ્રબળ માટે અલગ હોય ને નિર્બળ માટે અલગ હોય. આ તો આપને અત્યારે જે કાંઈ વાર્તાઓ કરેલી છે એ વાહકતા માટેનો પહેલો પોઈન્ટ લખેલો છે. વાહકતાની અંદર તમને એવું લખેલું છે, બરાબર છે, કે નિર્બળ કે પ્રબળ, નિર્બળ હોય કે પ્રબળ હોય બંને દ્રાવણો માટે સાંદ્રતા ઘટે એમ વાહકતા ઘટે. બીજો પોઈન્ટ એવો લખ્યો છે કોઈ પણ આપેલ સાંદ્રતાએ અને ક્ષેત્રફળ 8 અને લંબાઈએ રાખેલ પ્લેટિનમના ધ્રુવો વચ્ચે દ્રાવણ એકમની સાંદ્રતા કે વાહકતા. હવે આપણે ઓલરેડી તમને ખબર હોય તો અગાઉ આપણે જે ટોપિક ભણી ગયા હતા એ ટોપિકનું નામ હતું પેલું વાહકતા કોષ. વાહકતા કોષની અંદર તમે આ બધી વસ્તુ ભણી જ ગયા હતા. હવે વાહકતા કોષમાં તો આ બધી વસ્તુ આવી જ ગઈ હતી. એ જ પોઈન્ટ મેં અહીંયા વાહકતા કોષવાળો જ પોઈન્ટ લખેલો છે. કેપિટલ જી બરાબર કે એ અપોન એલ. હવે કે એ અપોન એલ, તો કે એક અચળાંક છે, એ છે એ ક્ષેત્રફળ છે, એલ છે એ લંબાઈ છે. પરંતુ મોલર વાહકતા માટે લેમડા એમ અને 8 એને બદલે વી કદ લેવાનું. ઉપરનું જ સૂત્ર છે જે વાહકતાનું જ સૂત્ર છે. એ વાહકતાના સૂત્રને આપણે મોલર વાહકતામાં કન્વર્ટ કરીએ તો જીની જગ્યાએ લેમડા એમ લેવાનું, કેના કે એમનેમ છે. જીની જગ્યાએ છે એ લેમડા એમ લેવાનું, કેના કે એમનેમ. જો આ સૂત્ર અને આ સૂત્ર બેયની કમ્પેરિઝન કરાવો છો. માત્ર ને માત્ર ફેર કેટલો પડ્યો તો કે જીની જગ્યાએ લેમડા એમ, કેના કે એમનેમ એ છે એ એની જગ્યાએ વી આપણે આવ્યા. તમે જોઈ શકો છો કે આ એ છે એ એની જગ્યાએ આપણે વી લખ્યા. બાકી બધી વસ્તુ કેના છેદમાં એલ ઈ એમનેમ જ છે. તો સામાન્ય રીતે જે આપણે કીધું છે કે મોલર વાહકતા માટે લેમડા એમ અને 8 એને બદલે વી કદ માટે તો લેમડા એમ ઇઝિકલ ટુ કે વીના છેદમાં એલ. પરંતુ એલ બરાબર 1 લઈએ. જો આપણે એલની કિંમત 1 લઈ લઈએ એટલે છેદમાં એલ છે એની જગ્યાએ મેં 1 મૂકી દીધો તો લેમડા એમ બરાબર કેવી થશે. મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે કારણ કે વી કદ વધે છે. જો ઓમાં કેવું હતું, વાહકતા કેવી હતી, તો વાહકતા એવી હતી કે સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે. અહીંયા થઈ ગયું મોલર વાહકતા ઘટે. મોલર વાહકતા કેવી છે તો કે સાંદ્રતા ઘટે ને તો મોલર વાહકતા વધે. એનું કારણ શું, કે કારણ કે સાંદ્રતા ઘટશે એટલે કદ ઘટશે, કદ વધશે. જ્યારે દ્રાવણની સાંદ્રતા શૂન્ય તરફ જાય ત્યારે તેવી દ્રાવણની વાહકતાને સીમિત મોલર વાહકતા કહેવાય. જ્યારે કોઈપણ દ્રાવણની વાહકતા શૂન્ય તરફ જતી જાય તેવી સામાન્ય રીતે મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કહેવાય, જેને લેમડા 0 એમ વડે દર્શાવાય. પ્રબળ વિદ્યુત વિભાજન માટે પ્રબળ વિદ્યુત, હાલ જે કંઈ વાત કરી હતી એમને નિર્બળ માટે કરેલી હતી, અત્યારે આપણે હવે પ્રબળ માટે કરેલી છે કે લેમડા એમ ઇઝિકલ ટુ લેમડા 0 એમ માઇનસ એસીનો સ્ક્વેર. આ એક સૂત્ર છે, બરાબર છે. તો આ સૂત્રને આપણે દાખલાઓની અંદર ઉપયોગ કરશું કે લેમડા એમ ઇઝિકલ ટુ લેમડા 0 એમ માઇનસ એસીનો સ્ક્વેર, બરાબર છે. નેક્સ્ટ, વિયોજન થયેલા વિદ્યુત વિભાજનના ધન આયન અને ઋણ આયન પર આધાર રાખે છે. વિયોજન થયેલ વિદ્યુત વિભાજનનું દ્રાવણ એ ધન આયન ને ઋણ આયન ઉપર આધાર રાખે. તમે આખો ટોપિક જોશો ને આવડા, તો આખા ટોપિકની અંદર જુઓ. પહેલાં તો 3 વસ્તુ છે. કઈ 3 વસ્તુ છે? એક તો NaCl, બીજું CaCl2 અને ત્રીજું MgSO4. તો સામાન્ય રીતે NaCl, CaCl2 અને MgSO4. NaClના 2 ટુકડા થાય, એક Na અને બીજો Cl. CaCl2ના 2 ટુકડા થાય, એક Ca અને બીજો Cl2.
અને MgSO4ના બે ટુકડા થાય, એક Mg અને બીજો SO4. તો તમે અહીંયા જોઈ શકો છો આ બધા ધન આયન અને આ બધા ઋણ આયન, આ બધા ધન આયન ને આ બધા શું આપેલા છે? ઋણ આયન. આપણે ઓનલી ફોર ખાલી આપણે Na વાત કરીએ, NaCl ની અંદર આપણે વાર્તા કરીએ તો જુઓ, NaCl વાળું સૂત્ર તમે જોશો ને તો NaCl વાળા સૂત્રમાં મેં લીટી કરેલી છે. તો NaCl વાળા સૂત્રમાં એક Na ધન આયન હોય ને બીજો Cl માઇનસ આયન હોય, એટલે છેલ્લે મેં લખેલું છે કે 1:1. દેખાય છે? 1:1 એવું. નેક્સ્ટ એના પછી આપણે બીજું જોઈએ CaCl2. તો CaCl2 છે એ CaCl2 ની અંદર તમે ચેક કરી લો, એક Cl પ્લસ હોય અને Cl માઇનસ હોય. તો એક Ca+2 હોય ને Cl માઇનસ હોય. તો અહીંયા મેં તમે ધ્યાનથી જોશો ને તો મેં અહીંયા છે ને 2:1 લખેલું છે. એનું કારણ શું 2:1? તો કે ક્લોરીન 2 છે, ક્લોરીન 2ની સાપેક્ષે એક જ Ca છે. જો CaCl2, Cl2 2 છે, એની સાપેક્ષે Ca એક જ છે, એટલે મેં 2:1 લખેલું છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો MgSO4. તો MgSO4 છે એ MgSO4 ની અંદર તમે જોશો તો Mg+2 ને SO4-2. તો આપણે એને 2:2 જ લખેલું છે, કારણ કે Mg+2 છે ને SO4-2 તો બેના એક એક અણુ છે અને એની બેની સંયોજકતા +2 ને -2 હોવાથી 2:2 જ લખેલું છે. જો કે આ બધું ઓલરેડી 10મા ધોરણમાં આવી જ ગયું છે. આ તો તમને રિપીટેશન આપીએ છીએ આપણે, બાકી આ બધું જ તમને ખ્યાલ હોય એ રીતનું જ છે. નેક્સ્ટ હવે આપણે આના પછી બીજા પેજમાં જોઈએ તો એક્ઝામ્પલ 3.6. હવે આપણે આ એક્ઝામ્પલ ગણવાનું છે. આ એક્ઝામ્પલ છે 3.6. તે 3.6 આપણે દાખલો ગણવાનો છે. એની આટલી તો ખાલી રકમ છે. આ એક્ઝામ્પલ છે તો એ એક્ઝામ્પલની આટલી તો ખાલી એની રકમ જ છે. ખ્યાલ પડ્યો તમને? આટલી તો ખાલી એની રકમ જ છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 3.6. 298 કેલ્વિન તાપમાને KClની સાંદ્રતાની મોલર વાહકતા, એના મૂલ્ય C. જો આ આપને આપેલું જ છે, સાંદ્રતાની મોલર વાહકતા છે તે મોલર વાહકતાના મૂલ્ય આપને અહીં આપેલા C મોલ, અને આ મોલર વાહકતાના મૂલ્ય છે. પેલું છે ને એ સાંદ્રતાના મૂલ્ય છે અને બીજું છે ને એ મોલર વાહકતાના. આ સાંદ્રતા C એટલે સાંદ્રતા અને λm એટલે મોલર વાહકતા. તો λm એટલે મોલર વાહકતા અને સાંદ્રતા C બેયના મૂલ્ય આપેલા છે. તો સાંદ્રતા C અને મોલર વાહકતા λm એ બેયના મૂલ્ય તમને આપેલા છે. એ બેયના મૂલ્ય તમને આપેલા જ છે. એ બેયના મૂલ્ય આપેલા છે ને એના ઉપરથી તમારે શું ગોતવાનું છે તો ચેક કરીએ કે આ દર્શાવો કે λm ને C1/2 નો આલેખ સીધી રેખા મળે. બીજું KCl માટે λ0m સીમિત મોલર વાહકતા અને એ ઢાળ, એને ઢાળ કહેવાય, એના મૂલ્ય નક્કી કરો. તો જોઈએ ફર્સ્ટ ટાઈમ આપણે શું કર્યું છે, જે તમને રકમની અંદર C આપેલો હતો, જે તમને રકમમાં C આપેલો હતો આવડા C, બરાબર છે, એ C છે અને એના મૂલ્યો છે એ મૂલ્યનું વર્ગમૂળ લીધું છે. એ C અને એમના મૂલ્ય છે એમના મૂલ્યનું આપણે વર્ગમૂળ લઈ લીધું. બીજી વસ્તુ, રકમમાં તમને જે વસ્તુ આ આપેલી છે મોલર વાહકતા, આ જે મોલર વાહકતા આપેલી છે એ મોલર વાહકતા અહીંયા બેઠે બેઠી એમનેમ લેવામાં આવેલી છે. આ બેઠે બેઠી એમનેમ લીધી, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. અને પછી એનો ગ્રાફ દોર્યો. ગ્રાફ દોરતા તો બહુ નોર્મલી ગ્રાફ હોય, એ ગ્રાફ દોરતા તો આપણે ખ્યાલ જ હોય, બરાબર છે. એમાં લખેલું જ છે કે એક્સ અક્ષ ઉપર C1/2 મૂલ્ય લેવા, વાય અક્ષ છે એક્સ અક્ષ ઉપર C1/2 મૂલ્ય લેવા, વાય અક્ષ ઉપર મોલર વાહકતા λm મૂલ્ય લેવા. તમે ત્યાં લઈ લીધા છે, જે તમે જોઈ શકો છો મૂલ્ય બધા 0.5, 0.90, 0.95, 0.20, 0.025, 0.030, 0.035. હવે આમાં છે ને બધે આગળ 0 તો લાગશે જ, મીન્સ 0.0005, 0.090 છે, 0.095 છે, 0.020 છે, 0. છેલ્લે તમે જોશો ને આવડું તો 0.35 નથી, એ 0.035 છે. તો મારી દૃષ્ટિ પ્રમાણે ટેક્સ્ટબુક બેટર રહેશે. એમાં જે રીતે આલેખ આપ્યો છે એ રીતે આલેખ આપી દેવાનો, અને અહીંયા જે બધા મૂલ્ય છે, આ બધા મૂલ્ય બરાબર છે, એ બધા જ મૂલ્ય આપણે સામાન્ય રીતે આવડા મોલર વાહકતાના લીધા છે. તો જો વાય અક્ષ ઉપર λm, વાય અક્ષ છે એની ઉપર λm, બરાબર છે, અને એક્સ અક્ષ ઉપર C1/2 એટલે સ્વીના વર્ગમૂળવાળા મૂલ્ય લેવા. તો આપણે આ બધા જ મૂલ્ય લઈ લીધા છે. પછી આપણે મૂલ્ય જોતું જવાનું કે ભાઈ 0.014 148,
તો 0.014 એ 148. હવે 0.014 એટલે સામાન્ય રીતે આ તમે જુઓ તો 0.9 છે ને આ છે એ 0.15 છે. તો એપ્રોક્સિમેટલી 0.014 એટલે અહીંયા મૂલ્ય થાય. એટલે મેં અહીંથી આગળ લીધું અને અહીંયા મેં પોઈન્ટ આપી દીધું. હવે ત્યાં કેટલું હતું તો કે 148 પોઈન્ટ સમથિંગ હતું એટલે મેં આ મૂલ્ય આપી દીધું. ત્યાં બે ટપકું કરી દીધું. એવી જ રીતે આગળના મૂલ્ય છે એ આગળના મૂલ્યે ટપકું કરી દીધું. આવી રીતે આમ ટપકું કરી અને આલેખ જોયો તો આલેખ સીધી સુરેખા આપને મળી ગઈ. સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા ક્યારે? તો અગાઉની થિયરીમાં મેં તમને કીધું જ્યારે C=0 થાય ને ત્યારે જ તમને સીમિત મોલર વાહકતા મળે. જ્યારે શું થાય? C= કેવો થાય? 0. જ્યારે C=0 થાય ત્યારે જ તમને સીમિત મોલર વાહકતા મળે. તો 0 ક્યાં આપ્યું છે? અહીંયા. તો કે 0 અહીંયા આપેલું છે. ત્યારે મૂલ્ય કેટલું આવે? તો કે 149.8. અને હજી જો અમારો લીટો છે આવડા બરાબર એ આ લીટો હજી અધૂરો છે. એને હું આવી રીતે આમ ઉપર ચડાવું, આ લીટાને આમ ઉપર ચડાવું એટલે એપ્રોક્સિમેટલી 150ની આજુબાજુમાં આવે એટલે આપણે સીમિત મોલર વાહકતાને 150 દીધી છે. બાકી ઢાળ છે એ ઢાળ આપણે આપી દીધો છે. ઢાળ છે એ બરાબર માઇનસ ઢાળ જેને 87.86 બરાબર છે. 87.86 ક્યાંથી થયું? તો અહીંયા મેં ઢાળની ગણતરી તમારે કરી લેવાની. આ પહેલો પોઈન્ટ ને આ બીજો પોઈન્ટ બરાબર છે. એ પહેલો પોઈન્ટ અને બીજા પોઈન્ટ બેની બાદબાકી, નીચે પહેલા પોઈન્ટ અને બીજા પોઈન્ટની બાદબાકી, પછી એનો ભાગાકાર કરશો એટલે 87.46 આવશે. હવે નેક્સ્ટ આ દાખલો પતે પછી પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજન દ્રાવણ માટે કોહલરસનું સમીકરણ સમજાવો. જો આ થિયરી મોસ્ટ આઈએમપી છે પ્લસ આ થિયરી ઉપરથી દાખલાઓ પણ તમને મારે સમજાવવાના છે. તો થિયરી એ મોસ્ટ આઈએમપી છે, દાખલાઓ બી મોસ્ટ આઈએમપી થશે. બરાબર છે. અતિ અગત્યનું છે આ બધી વસ્તુ. તો થિયરી અને દાખલા આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આ કોહલરસનું કદાચ અગાઉની થિયરી તમને ન ખબર પડી હોય તો ચાલશે. અગાઉનો દાખલો બી એવો હતો કે એમાં ગ્રાફ દોરવાનો હોય તો મોસ્ટ ઓફલી બોર્ડની એક્ઝામમાં કંઈ આપને ગ્રાફ આપે નહીં. બરાબર છે. તો અગાઉનું એક્ઝામ્પલ નહીં પૂછાય હું તમને એમ નથી કહેતો, પૂછાવાનું ખરા પણ એની શક્યતા બહુ ઓછી છે. બહુ ઓછી શક્યતાની અંદર એ પૂછાય. જ્યારે આ બધી વસ્તુ છે ને કોહલરસવાળું તો એ ખાસ વૈજ્ઞાનિકનું નામ આવ્યું. અને કેમિસ્ટ્રીની અંદર યાદ રાખવાનું કે જ્યારે ખાસ વૈજ્ઞાનિકનું નામ આવે ને એ તો પૂછાય જ. બરાબર છે. તો કોહલરસવાળું તમને પૂછાય તો તમારે એની અંદર શું લખવાનું હોય? તો કોહલરસવાળો તમને આખો સમીકરણ પૂછાય કે પ્રબળ અને નિર્બળ માટે કોહલરસ છે એનું સમીકરણ સમજાવો. તો તમે સામાન્ય રીતે ધ્યાનથી બહુ જોશો ને તો અહીંયા મારી કીતે થોડુંક રહી ગયું છે. બરાબર છે. એ તમને હું બતાવી દઉં. જો આ પ્રબળ લખેલું છે, અહીંયા જે લખેલું છે ને એ સાઈડમાં મેં પ્રબળ લખેલું છે રેડ પેનથી, એટલે ફોટા પાડવામાં થોડું કે કટ થઈ ગયું છે. બીજું આ નીચે લખેલું છે ને બરાબર છે, એ નીચે લખેલું છે ને એ નિર્બળ લખેલું છે. તો આ સાઈડમાં અહીંથી નિર્બળ. તો પહેલાં આપણે પ્રબળ વિશેની માહિતી મેળવી લઈ અને ત્યારબાદ નિર્બળ વિષયની. હવે જો પ્રબળ વિશેની માહિતી તેમાં પહેલો પોઈન્ટ લખ્યો એને એક્સ અને કે એક્સ જેવા દ્રાવણોમાં એક્સ લગભગ અચળ રહે છે. એક્ઝામ્પલ તરીકે NaCl, એક્ઝામ્પલ તરીકે KCl, NaCl. અહીંયા વચ્ચે માઇનસની નિશાની છે. બરાબર છે. જે આ વચ્ચે છે ને એ માઇનસની નિશાની છે. એ રીતે KBr બરાબર છે, KBr અને NaBr અને એની વચ્ચે આ માઇનસની નિશાની. બે હરખા હોય. હું કામ હરખા હોય તો તમે જુઓ આની અંદર તમે ધ્યાનથી જોશો તો અહીંયા કે આવે છે, અહીંયા બી કે આવે છે, અહીંયા તમે જુઓ તો એને આવે છે, અહીંયા બી જુઓ તો એને આવે છે. તો સામાન્ય રીતે જે આ કે આવે છે એને આવે છે, એને કારણે એ આખું આ સમીકરણ છે બરાબર, એ સમીકરણની વચ્ચે આપણે ઇક્વલ ટુ મૂકી શકીએ. આખું આ સમીકરણ છે એ સમીકરણની જગ્યાએ આપણે વચ્ચે છે ઇક્વલ ટુ મૂકી શકીએ. બરાબર છે. તો આ પહેલી એક વસ્તુ આપેલી છે. બીજી એક વસ્તુ બીજા સમીકરણની વાત કરીએ તો બીજા સમીકરણની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એમનું મૂલ્ય પણ આપેલું છે. એમનું મૂલ્ય શું આપેલું છે? તો બીજા સમીકરણની જ્યારે આપણે વાત કરીએ, બીજા સમીકરણની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે જો આપણે પેલું કે આઈ આપેલું છે, પછી એને આઈ આપેલું છે,
તો બેયમાં KI અને NAIમાં I સરખો, તેથી બેયના મૂલ્ય પણ સરખા 23.4. એના પછી આપણે ત્રીજું સમીકરણ આપેલું છે. આ ત્રીજા સમીકરણની આપણે વાત કરીએ તો ત્રીજા સમીકરણમાં NaBr NaCl ઇક્વલ ટુ KBr KCl. તો તમે ખાસ ધ્યાનથી જુઓ, અહીંયા Br અહીંયા Cl, અહીંયા Br અહીંયા Cl, તો એમનું મૂલ્ય જો ઇક્વલ ટુ 1.8. બરાબર છે. તો તમને ધ્યાનથી તમે જોશો એટલે એમનું મૂલ્ય તમને ખબર પડશે કે 1.8 છે. તો આ એક સમીકરણ છે. આ સમીકરણ બહુ નોર્મલી આપને આપેલા છે, થિયરીની અંદર તમારે ઇન્વોલ્વ કરવાના છે. હવે આ જે આખું તમને આ જે વસ્તુ આપેલી છે એ કોહલરસનો સિદ્ધાંત આપેલો છે. આ કોહલરસ છે એનો સિદ્ધાંત કે વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતાને વિદ્યુત વિભાજનના ધન અને ઋણ આયનના વ્યક્તિગત ફાળા બરાબર હોય છે. વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા એટલે λ0 m, ત્યાં નીચે જો મેં આ λ0 m NaCl માટે વિદ્યુત વિભાજનના ધન અને ઋણ આયન NaClમાં Na પ્લસ ધન આયન હોય અને Cl માઇનસ ઋણ આયન હોય. તો તમે જોઈ શકો છો આ Na પ્લસ અને આ Cl માઇનસ વ્યક્તિગત ફાળા બરાબર હોય છે. એટલે જો બેયને મેં અલગ અલગ કરી નાખ્યું, વ્યક્તિગત અલગ ભેગું નહીં, વ્યક્તિગત ફાળા બરાબર હોય છે. એટલે ટૂંકમાં જે આ મેં સમીકરણ લખ્યું ને કે વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતાને વિદ્યુત વિભાજનના ધન અને ઋણ આયનના વ્યક્તિગત ફાળા બરાબર હોય છે. એ જે મેં થિયરી લખી છે ને એ થિયરીનું સાંકેતિક સ્વરૂપ આ બે સમીકરણ છે. એ થિયરીનું સાંકેતિક સ્વરૂપ ક્યાં છે? આ બે સમીકરણ. જે પહેલું સમીકરણ આપણે આપ્યું છે ને, આ પહેલું સમીકરણ એ સ્પેશિયલી એને માટે છે. અને જ્યારે આપણે આ બીજું સમીકરણની વાત કરીએ ને, જ્યારે આ બીજા સમીકરણની વાત કરીએ ને, તે કોઈ પણ દ્રાવણ માટે લગાડી શકાય, કારણ કે ત્યાં પ્રોપર V પ્લસ ને V માઇનસ આપ્યું છે. અને એ V પ્લસ અને V માઇનસ એટલે કોઈ પણ આયન થશે. તો બહુ સરળ છે આ કોહલરસ અભિગમ. બરાબર. એમાંય નિર્બળ માટે તો એકદમ સરળ છે. પછીનો છેલ્લો પોઈન્ટ લખેલો છે કે λ0 પ્લસ અને λ0 માઇનસ એ સીમિત મોલર વાહકતા છે, જે કોષ્ટક 3.4 અને પેજ નંબર 83 મેં ફોટામાં લઈ જ લીધું છે. અહીંયા બધાનું જો મૂલ્ય આપેલું છે તમને. બરાબર છે. H પ્લસનું કેટલું, Na પ્લસનું કેટલું, K પ્લસનું કેટલું, Ca પ્લસનું કેટલું, Mg પ્લસનું કેટલું, OHનું કેટલું, Clનું કેટલું, Brનું કેટલું, CH3COO માઇનસનું કેટલું ને SO4 -2નું કેટલું, આ બધાય મૂલ્ય આપી દીધા છે. આપણે જ્યારે ક્યારેય દાખલા ગણવાના થશે ત્યારે આ મૂલ્યની ખાસ જરૂર પડશે. પણ તમને જ્યારે દાખલાઓ ગણવાના થાય ત્યારે તમને આ મૂલ્ય ઓલરેડી રકમમાં આપી દેશે. એટલે કે તમારે કાંઈ આ મૂલ્યને ખાસ ધ્યાનમાં રહેવાનું નથી. પણ અત્યારે ટેક્સ્ટબુકમાંથી જ્યારે તમે દાખલા ગણશો ત્યારે આ કોષ્ટકમાંથી આપણે મૂલ્ય જોઈને લખવા પડશે. નહીંતર તો એક્ઝામની અંદર તો શું થશે કે એક્ઝામની અંદર તો તમને ઓલરેડી આ કોષ્ટકના મૂલ્ય છે એ કાઉન્સ કરીને આપી દેશે. આપણે દાખલો ગણશું એટલે અંદાજો આવી જશે. 2-3 દાખલા છે. હવે કોહલરસ છે એ કોહલરસમાં છેલ્લો પોઈન્ટ એવો લખ્યો છે આપણે કે λ0 m છે એ λ0 પ્લસ ધન આયન ને λ0 માઇનસ ઋણ આયન એ સીમિત મોલર વાહકતા છે, જે કોષ્ટક 3.8માં આપેલી આપણે જોઈ લીધી. હવે જે કાંઈ વાત થઈ હતી પહેલાં, જે કાંઈ વાત થઈ હતી પ્રબળ માટે વાત થઈ હતી. હવે જે કાંઈ વાત થાય છે એ નિર્બળ માટે. એક જ મિનિટ હું જોઈ લઉં મારી બુકની અંદર. સૌપ્રથમ જે કંઈ પહેલાં વાત થઈ હતી એ કોના માટે છે અને બીજી વસ્તુ છે એ કોના માટે છે? તો ફર્સ્ટ પહેલી વહેલી જે કાંઈ વાત થઈ હતી એ સામાન્ય રીતે કોહલરસ છે એ આપણે પ્રબળ અને નિર્બળ બંને માટે લાગુ પડવાનો છે. એટલે કોહલરસનો જે સિદ્ધાંત છે એ ફર્સ્ટ પહેલો આપ્યો હતો ને એ પ્રબળ જ છે. અને આ બીજું હું જે હવે સમજાવું છું ને એ નિર્બળ. તો પહેલું આપેલું છે એ પ્રબળ માટે આપણે પૂરું કર્યું. બહુ સરળ હતું. પ્રબળ માટે કંઈ ખાસ હતું નહીં. હવે આપણે નિર્બળ, તો નિર્બળમાં કોણ આવે? તો કે એસિટિક એસિડ જેવા પદાર્થો આવે. એટલે એસિટિક એસિડ માટે તમને કોહલરસનું કંઈક પૂછાનું હોય ને ત્યારે હવે સમજાવું છું ને એ લખવાનું. પણ NaCl ને Mg+2 ને એના માટે સમજાવવાનું હોય ને તો ઉપરની વસ્તુ લખવાની છે. તો પ્રબળ અને નિર્બળ તમને ડિફાઇન્ડ કરતા આવડવા જોઈએ. જો તમને પ્રબળ અને નિર્બળ ડિફાઇન કરતા નહીં આવડે તો દાખલો નહીં આવડે. એટલે પહેલી વહેલી કોહલરસવાળું સમીકરણ છે એ ઓનલી ફોર પ્રબળ માટે છે. આટલો ભાગ છે એ સામાન્ય રીતે આજે કાંઈ એટલો ભાગ છે એ આખો ભાગ પ્રબળ માટે છે. તો આપણે આ પ્રબળ માટે કામ કરેલું છે. બરાબર છે. તો
તો આ એટલો ભાગ છે એ પ્રબળ માટે છે. હવે જે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ એ નિર્બળ માટે કામ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે હવે પછીનું મારે તમને નિર્બળ વિશે સમજાવવાનું છે. તો નિર્બળ વિશે આપણે સમજીએ તો પહેલો પેટીની અંદર એવો લખ્યો છે કે કોઈ પણ સાંદ્રતા C અને આલ્ફા વિયોજન અંશ હોય તો તેની C સાંદ્રતા એ મોલર વાહકતા લેમડા m અને સીમિત મોલર વાહકતા લેમડા 0 m નો ગુણોત્તર કરી શકાય છે. એટલે આમાં ઓલાની જેમ જ કે આ જે બોક્સ છે એ નિર્બળ કોહળ રસ માટે છે એનો નિયમ છે. અને આપણે જે નીચેનું બોક્સ આપણે તમને આપીએ છીએ એ નીચેનું બોક્સ છે એ એનું ગુજરાતી છે. આપણે જે નીચેનું બોક્સ આપીએ છીએ એ પેલું બોક્સ છે ને એ એનો નિયમ ને બીજું છે એનું સાંકેતિક સ્વરૂપ. સાંકેતિક સ્વરૂપમાં આપણે શું એમાંથી જોઈને આપણે નિયમ યાદ રાખી લેવાય. શું છે તો કે લેમડા એમ, તો લેમડા એમને શું કહેવાય તો કે એને મોલર વાહકતા કહેવાય. છેદમાં શું છે તો કે લેમડા 0 એમ, એને શું કહેવાય સીમિત મોલર વાહકતા કહેવાય. તો કે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાનો ગુણોત્તર સાંદ્રતા અને આલ્ફા વિયોજન અંશ મળે છે. મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા છે એમનો ગુણોત્તર એને આલ્ફા વિયોજન, સામાન્ય રીતે આલ્ફા એટલે કે વિયોજન અંશ તરીકે ઓળખી શકાય છે. તો ફર્સ્ટ એનું સૂત્ર હતું. સેકન્ડ છે આપણે અગાઉના ચેપ્ટરની અંદર આવી ગયું છે, બીજા ચેપ્ટરની અંદર, બરાબર છે. તો અગાઉના ચેપ્ટરનું સૂત્ર છે કે કે એટલે એસિડ માટેનો વિયોજન અચળાંક કે A = C alpha square (1 - alpha) C alpha square (1 - alpha). હવે આપણે શું કરવાનું છે, આલ્ફાની કિંમત અહીંયા મૂકવાની છે અને આલ્ફાની કિંમત અહીંયા મૂકવાની છે. તો હવે જો આપણે આ પેલું સૂત્ર જ લખેલું છે ફરીથી આપણે કે A = 1 - alpha, કે A બરાબર છે. તો આપણે આ સૂત્ર લખેલું જ છે, એ સૂત્ર તમને અહીં આપી દે કે A = C alpha square (1 - alpha). હવે એના પછી આપણે આલ્ફાની કિંમત મૂકી, તમે જોઈ શકો છો કે આલ્ફાની જગ્યાએ લેમડા એમ અને આ આલ્ફાની જગ્યાએ લેમડા એમના છેદમાં લેમડા 0 એમનો વર્ગ. પછી શું કર્યું, ઉપર સ્ક્વેર હતા તો આ સ્ક્વેર હતા, ઉપર જે સ્ક્વેર હતા એના હિસાબે આપણે છે એ આખા પદના સ્ક્વેર કરી નાખ્યા. લેમડા 0 લેમડા સ્ક્વેર એમ ને છેદમાં લેમડા 0 સ્ક્વેર એમ. અહીંયા આપણે લસા લીધો, આ લસા લીધો એટલે આ લેમડા 0 એમ અહીંયા એકની બાજુમાં છે એટલે આપણે લેમડા 0 એમ માઇનસ લેમડા અને છેદમાં લેમડા 0 એમ, એ લેમડા 0 એમ એમને. પછી થોડુંક સાદું રૂપ આપ્યું કે આ જે છે આવડું એ અંશનો છેદનો છેદ અંશમાં જાય, બરાબર છે. તો આ વસ્તુ છે એ નીચે ગઈ એટલે આપણે એને અહીં લખી નાખી કે લેમડા 0 એમ સ્ક્વેર અહીંયા લખી. પછી આ વસ્તુ છે એ ઉપર ગઈ તો એને આપણે અહીં ઉપર લખી નાખી. બાકીનું જે વસ્તુ હતી એમને ઉપર નીચેથી જે વસ્તુ સરખી હતી એ સરખી આ વસ્તુ ને આ વસ્તુ આપણે ડિલીટ કરી નાખી. કારણ કે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા સ્ક્વેર છે અને અહીંયા છે એ સ્ક્વેર નથી, એમનેમ જ છે. એટલે એક વખત ઉપરથી ને એક વખત નીચેથી ઉડી ગઈ. પછી જે કાંઈ વધ્યું આપણે C લેમડા એમ સ્ક્વેર છેદમાં લેમડા 0 એમ લેમડા 0 એમ માઇનસ લેમડા એમ. તો આ બધું તમે ધ્યાનથી તમારી રીતે સમજો ને તો તમને ખબર પડે, બરાબર છે. તો તમારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો, ન ખબર પડે ત્યાં મને પૂછજો. તો આ એક બહુ સાદી એવી ગણતરી છે કે છેદનો છેદ અંશમાં જાય ને એની સ્ક્વેર હોય તો સ્ક્વેર કરવો પડે ને આ બહુ બધું સાદી એવી ગણતરી છે, બરાબર છે. તો આ સાદી એવી ગણતરી તમને ખ્યાલ હોવી જોઈએ. સાદી એવી ગણતરીનો તો બહુ બધી સાદી એવી ગણતરી છે, તમને ખ્યાલ પડી જાય એવી જ છે, બીજું કંઈ ખાસ છે નહીં. નેક્સ્ટ હવે એના પછી આપણે જોઈએ તો કોષ્ટક 3.4 આપેલી માહિતી પ્રમાણે CaCl2 અને MgSO4 માટે લેમડા 0 એમની ગણતરી કરો, બરાબર છે. તો CaCl એટલે આપણે એની ગણતરી કરવાની છે. હવે આપણે CaCl2ની આપણે ખબર જ હોય કે એની અંદર એક Ca હોય ને બીજું Cl હોય. MgSO4માં ખબર છે કે Mg+ હોય ને બીજો SO4- હોય. હવે આપણે શું કર્યું, એ કામ પતી ગયા પછી આપણે ટેબલ નંબર 3.4 છે એ ટેબલ નંબર 3.4 જોઈએ. તો આ ટેબલ નંબર 3.4 આના ઉપરથી આપણે કઈ વસ્તુના મૂલ્ય મેળવવાના છે. તો આપણે આના ઉપરથી એક મૂલ્ય મેળવવાનું છે Ca ને એક Mgનું
એટલે આ બે મૂલ્ય મેળવવાના છે. બીજું આપણે Cl માઇનસનું મૂલ્ય મેળવવાનું છે અને ત્રીજું આપણે SO4-2 અને 160 આનું મૂલ્ય મેળવવાનું છે. આ 4 મૂલ્યનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. જોકે એ મેં 4 મૂલ્યો છે એ ઓલરેડી તમને અહીંયા લખીને આપી જ દીધા છે કે આ 4ના મૂલ્ય આવી રીતે આમ છે. હવે આપણે કોહલરસનું સમીકરણ છે એ કોહલરસના સમીકરણ મુજબ એક વખત CaCl2 માટે યુઝ કરશું અને બીજી વખત MgSO4 માટે યુઝ કરશું. તો તમે જોઈ જ શકો છો મેં ઓલરેડી 2 પાર્ટ જ પાડી દીધા. બરાબર છે. એક વખત આપણે CaCl2 માટે યુઝ કરવાનો છે અને ઓલી બાજુ છે MgSO4 માટે યુઝ કરવાનો છે. તમે ધ્યાનથી જોશો બરાબર, તો CaCl2 છે તેમાં એક વખત આપણે Ca માટે લખ્યું અને એક વખત Cl- માટે લખ્યું. પણ ખાસ તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ પડશે કે આ 2 છે. જે મેં અહીંયા સામાન્ય રીતે આપણે અલગ ટપકું કરીએ અલગ કલરથી એટલે તમને ખબર પડે કે આ 2 છે. આ 2 ક્યાંથી આવ્યા? તો સૂત્રની અંદર તમે જુઓ બરાબર, તો સૂત્રની અંદર CaCl2 હતા એ એના જે 2 હતા એ 2 આપણે અહીંયા લખ્યા. બાકી Caની બાજુમાં 2 ન આવે તો એક આ વસ્તુ હતી. બરાબર છે, જેમની કિંમત હતી તો આ તમે ધ્યાનથી જોઈ શકો છો. Caની કિંમત 119, આપણે 119 મૂકી. એના પછી આપણે Clની કિંમત જોઈએ તો Clની કિંમત છે એ Clની કિંમત 76.3, તો 76.3 મૂકા 119 ના 19 અને 2 વડે ગુણવા પડે કારણ કે Cl 2 હતા. 2નો સરવાળો એ લખી નાખ્યો. એવી જ રીતે સેમ ટુ સેમ દાખલો છે એ સેમ ટુ સેમ દાખલો આપણે સામાન્ય રીતે MgSO4નો કરીએ. MgSO4ની અંદર કેવી રીતનું છે? તો MgSO4 છે તો MgSO4ની અંદર તમે જોઈ જ શકો છો આ એની ગણતરી. MgSO4 છે તેમાં એક Mg અને બીજું SO4. આ Mgની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ 106 અને SO4ની કિંમત મૂકી દઈએ 160. બેનો સરવાળો કરો એટલે 266 થશે. તો બહુ સરળ હતું. આ દાખલાઓ એ જ રીતનો સેમ ટાઈપ આ દાખલો છે. આ દાખલામાં શું હતું તો કે તમને 4-5 પદાર્થો આપેલા છે. એક તો NaCl, બીજો HCl અને ત્રીજો NaAC. એના λ0 ના એટલે કે સીમિત મોલર વાહકતાના મૂલ્ય આપી દીધા ત્રણે. તો HAC એટલે કે આમાંથી બનતા HACનું સમીકરણ. એક્ઝામ્પલ તરીકે આ રકમમાં આપને આપેલું છે એ રકમમાંથી જોઈને લખ્યું. આ સમીકરણ મેં મારી જાતે બનાવ્યું. આ સમીકરણ છે એ મારી જાતે બનાવ્યું છે. હવે એમાં શું કહે છે કે NaC, NaAC અને HCl એ બેને આપણે ભેગા કરીએ એટલે આમાંથી H છૂટો પડે અને ACl જોડાઈ જાય એટલે બેનું HAC. અને વધ્યું શું તો કે અહીંથી Na અને અહીંથી Cl એટલે બેનું NaCl. એટલે મેં અહીંયા લખી નાખ્યું બરાબર કે આપણે HC જોતું હોય, HAC જોતું હોય બરાબર છે, HAC જોતું હોય આપણે HAC તો આપણે HAC જોતું હોય તો આપણે એમાંથી H+ ને Cl- જોઈએ. એ કેવી રીતે મળે? તો ઉપરના સમીકરણ ઉપરથી NaCl તો NaCl લીધું, HCl તો HCl લીધું. એમાંથી આપણે આ NaCl બાદ કરી દઈ. ઉપરથી કિંમત છે એ બધી આ મૂકી દીધી. જેની કિંમત હતી એ મૂકીને બાદ બાકી સરવાળો કર્યું એટલે આપણે મળી ગયું. બહુ સરળ છે દાખલો. આમ જોશો ત્યાં તમને અંદાજો બેસી જાય. એટલું બધું ખાસ કાંઈ અઘરું છે નહીં. બરાબર છે. એ દાખલો જોવો એટલે ખબર પડે, છતાંય ન ખબર પડે તો મને કહેજો. 3.9 આ 3.9ની રકમ આપને આપેલી છે. રકમ મેં એવું લખેલું છે કે 0.001028 મોલ પ્રતિ લિટર. 0.0028 મોલ પ્રતિ લિટર એસિટિક એસિડની વાહકતા 4.95 ગુણાકારમાં 10⁻5. જો એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતા એટલે λ0 એમ 309.5 હોય તો વિયોજન અચળાંક ગણો. આપણે હમણાં જ દાખલાની ગણતરી કરી નાખીએ. બહુ કંઈ ખાસ છે નહીં. રકમમાંથી આપ્યું હતું, સાંદ્રતા આપી હતી તો આપણે સાંદ્રતા ઇન્વોલ્વ કરી બરાબર. તો રકમમાંથી આપણે સાંદ્રતા આપી હતી તો સાંદ્રતા લખી છે C. પછી કે આપણે વાહકતા આપેલી છે તો એ આપણે વાહકતા લખેલી છે અને સીમિત મોલર વાહકતા આપેલી છે તો સીમિત મોલર વાહકતા લખેલી છે. આ 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આ 3 વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો આપણે ફર્સ્ટ પહેલાં આવડી આ વસ્તુ સમજીએ. λm K/C. આપણે સૂત્ર આવી જ ગયું છે λm, કારણ કે આપણે ખાલી મોલર વાહકતા આપી નહોતી તો મોલર વાહકતા ગોતવી પડે. સીમિત મોલર વાહકતા આપેલી છે, ખાલી મોલર વાહકતા આપણે આપેલી નથી એટલે
તો આપણે અહીંયા જોયું બરાબર છે કે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કે અપોન સી. કેનું મૂલ્ય અહીંથી લઈ લ્યો, સીનું મૂલ્ય અહીંથી લઈ લ્યો. પણ તમે ધ્યાનથી જોશો ને, તમે સાઈડમાં 1000 મૂકાશ. એ 1000 શું કામ મૂકાશ? તો હવે તમને એ 1000 શું કામ મૂક્યા ને એનું આપણે નિરીક્ષણ કરાવીએ. અહીંયા 1000 શેના મૂક્યા વધારાના? તો 1000 એટલા માટે મૂક્યા કે અહીંયા જો લીટર છે અને સેન્ટીમીટર છે. તો આપણે જવાબ સેન્ટીમીટરમાં લઈ આવવા માટે સામાન્ય રીતે ત્યાં 1000 વડે ગુણેલા છે. આપણે જવાબ સેન્ટીમીટરમાં લઈ આવવા માટે આપણે એને 1000 વડે ગુણેલા છે કે આપણે સાંદ્રતાને 1000 વડે ભાંગવા પડે. એ છેદનો છેદંશમાં આવી ગયો. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું. બાકી તો ગણતરી બહુ નોર્મલી છે. બીજી વસ્તુ છે આલ્ફાની ગણતરી. તો આલ્ફાની ગણતરી પણ લેમડા એમના છેદમાં લેમડા 0 એમ. લેમડા એમ તો આપણે અહીંથી મળી જ ગયો છે બરાબર છે. આવડા 48.15 ને લેમડા 0 એમ રકમમાં આપેલો હતો. બેનો ગુણોત્તર લીધો એ થઈ ગયો. હવે આપણે સી ઇઝ ઇક્વલ ટુ આવડા સૂત્ર આપણે હમણાં જ કમ્પ્લીટ કર્યું થિયરીની અંદર કે કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. તો સીની કિંમત આપણે જે કાંઈ મૂકવાની હતી એ તો રકમમાં આપી હતી, મૂકી દીધી. આલ્ફું આપણે અહીંયા ગોઈતું આલ્ફું, એ આલ્ફું અહીંયા મૂકી અને ગણતરી કઈ રીતે 1.78 ગુણાકારમાં 10⁻5 જવાબ આવ્યો. તો આજની બધી થિયરી કેવી હતી કે આમાં મારે બહુ ઓછું કહેવાનું, કારણ કે સમીકરણ જ આવે. હવે સમીકરણની અંદર હું તો તમને કેટલું સમજાવી શકું, પાસે હોય તો તમને જે સ્ટેપ ન ખબર પડી હું કહી શકું હાલો. પણ હવે આ ઓનલાઈનની અંદર થોડીક આપણી પણ સીમિતતા આવી જાય બરાબર છે. એને કારણે હું તમને ન કહી શકું. છતાં જે સ્ટેપ ન ખબર પડે ને તમારે ફોટો પાડીને મને વોટ્સઅપમાં મોકલવાનું, પછી ફોન કરવાનો કે સર આ સ્ટેપમાં કઈ રીતનું, એટલે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બાકી એક વખત તમારી બુકમાં લખી જ લેજો. આપણે આખું ચેપ્ટર છે એ ફરીથી રિવાઇન્ડ કરવાનું જ છે. જ્યારે સ્કૂલ ખુલશે એટલે આપણે ફરીથી આખા ચેપ્ટરનું રિવિઝન કરશું. તો હવે બહુ ચેપ્ટરને પૂરું થવા માટે બહુ કદાચ વધીને 1-2 લેક્ચરનું જ કામ છે. તો તમે હવે મને કહેશો ને વોટ્સઅપની અંદર કે સર હવે આપણે બીજું ચેપ્ટર આ ચલાવવું છે, તો એ ચેપ્ટરની આપણે તૈયારી સાથે એમની PDF તમને મોકલતા જાય. શું થશે કે હમણાં જ તમારી બોર્ડની એક્ઝામ સંકુલની એક્ઝામ આવશે ત્યારે તમે શું કરશો? નહીં લખેલું હોય છે તો પાક્કું કરશો બરાબર છે કે એમાંથી જોઈને લખશો. તો ખાસ તમે હવે આના પછી કયું ચેપ્ટર ભણવા માગો છો એ સેજ મને કહી દેજો, એટલે આપણું કામ આગળ ચાલુ થાય. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.